डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સના બ્લોક 3માંથી એકમ નંબર 14 એટલે કે જામીનગીરીનું મૂલ્યાંકન 2ની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, જોખમ, વળતર અને બજાર મૂલ્ય વચ્ચેનો સંબંધ, મૂળભૂત મૂલ્યાંકન મોડલ, કેપિટલ અસેટ્સ પ્રાઇઝિંગ મોડલની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા પ્રસ્તાવના તરફ નજર કરીએ. જામીનગીરી મૂલ્યાંકન 2 તમે ઓલરેડી જામીનગીરી મૂલ્યાંકન 1 વિશે ભણી ચૂક્યા છો. અહીંયા આપણે એની જ ચર્ચા કરીશું. પરંતુ જામીનગીરી મૂલ્યાંકન 1માં તમે શું ભણ્યા છો? તો જામીનગીરી મૂલ્યાંકન 1માં તમે બોન્ડ છે, શેર છે, ડિબેન્ચર છે, બધાનું વેલ્યુએશન કઈ રીતે થાય છે તેની ચર્ચા કરી છે. એટલે કે ઇન્ડિવિડ્યુઅલ સિક્યોરિટીઝની ચર્ચા કરી છે. જામીનગીરી મૂલ્યાંકન 2માં તમે પોર્ટફોલિયોના મૂલ્યાંકનની ચર્ચા કરશો. એટલે કે પોર્ટફોલિયોમાં બધી જામીનગીરીઓ હોય તો તેનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવશે તો તેની ચર્ચા કરવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ તો જામીનગીરી મૂલ્યાંકન રોકાણકારનો પોર્ટફોલિયો નક્કી કરવા માટે મહત્વપૂર્ણ છે. અહીંયા આ વર્ડ્સ એટલે કે પોર્ટફોલિયો, તો પોર્ટફોલિયો વર્ડ્સ એટલે કે પોર્ટફોલિયો કોને કહીશું? જ્યારે તમે એક કરતાં વધારે સિક્યોરિટીઝમાં એટલે કે એક કરતાં વધારે જામીનગીરીમાં રોકાણ કરો તો તેને પોર્ટફોલિયો કહી શકાય છે. એટલે કે તમે એક કંપનીના શેર, બીજી કંપનીના ડિબેન્ચર, ત્રીજી કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરો. એવી રીતે તમે એક કરતાં વધારે સિક્યોરિટીઝમાં પોતાના ભંડોળનું રોકાણ કરો તો તેને પોર્ટફોલિયો કહેવાય. જામીનગીરી મૂલ્યાંકન રોકાણકારના પોર્ટફોલિયો નક્કી કરવા માટે મહત્વપૂર્ણ હોય છે. શેરના યોગ્ય ભાવોના વૈજ્ઞાનિક વિશ્લેષણ પર રોકાણના તમામ નિર્ણયો લેવાય છે. તમે શેરના ભાવોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરો તો એના આધારે તમને આઈડિયા આવી શકે કે તમારે પર્ટિક્યુલરલી એ કંપનીના શેર ખરીદવા જોઈએ કે નહીં, એ કંપનીના શેરને ખરીદવાના છે કે એમને વેચી દેવાના છે કે ફરીથી બીજા નવા શેર ખરીદવાના છે. આ બધા જે રોકાણના નિર્ણયો છે એ શેરના ભાવો પર જ આધારિત હોય છે. તો આ શેરના ભાવોનું યોગ્ય અને વૈજ્ઞાનિક વિશ્લેષણ એ ખૂબ જ જરૂરી છે. બિન નાણાકીય દ્રષ્ટિકોણની વાત કરીએ તો જામીનગીરીને ધારણ કરવાથી મળતો સંતોષ અને આનંદને કોઈપણ વ્યવહારિક અને માત્રાત્મક અર્થમાં ગણી કે માપી શકાય નહીં. એટલે કે આપણે નાણાકીય દ્રષ્ટિકોણ સિવાયની બહારની વાત કરીએ. જ્યારે તમે કોઈ બી પોર્ટફોલિયો ધારણ કરો છો એ પોર્ટફોલિયો ધારણ કરવાથી જે સંતોષ મળે છે, જે આનંદ મળે છે તેને આપણે શું કરી શકીએ છીએ? માપી શકતા નથી. પરંતુ નાણાકીય દ્રષ્ટિકોણની વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિકોણની રીતે જામીનગીરીનું મૂલ્ય 2 ઘટકો પર આધારિત હોય છે. પહેલી વાત છે જામીનગીરી પર મળનાર નિયમિત વળતર એટલે કે ડિવિડન્ડ અથવા વ્યાજ, અને બીજું જામીનગીરી કે મિલકતના મૂડી મૂલ્યમાં ફેરફારને કારણે ઉદ્ભવતો મૂડી લાભ અથવા તો નુકસાન. એટલે કે ફરીથી વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ જામીનગીરીનું મૂલ્ય 2 ઘટકો પર આધારિત છે. તો કયા કયા ઘટકો? તો જામીનગીરી પર મળનાર નિયમિત ડિવિડન્ડ અથવા તો વ્યાજ. જ્યારે તમે કોઈ એક કંપનીના શેરમાં રોકાણ કરેલું હોય તો તમે શેરમાં રોકાણ કરો છો તો એના દ્વારા તમને શું મળે છે? તો તમને નિયમિત સ્વરૂપે ડિવિડન્ડની આવક થાય છે. તો પછી તમે પ્રેફરન્સ શેરમાં રોકાણ કરેલું હોય કે પછી ઇક્વિટી શેરમાં રોકાણ કરેલું હોય, પરંતુ તમને શાની આવક થાય છે? તો તમને ડિવિડન્ડની આવક થાય છે. એવી જ રીતે તમે કોઈ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય તો ડિબેન્ચરમાં રોકાણ કરવાથી તમને શાની આવક થાય છે? તો તમને વ્યાજની આવક થાય છે. અહીંયા જામીનગીરીની વાત કરીએ એટલે કે તમે શેરમાં બી રોકાણ કરી શકો છો અથવા તો ડિબેન્ચરમાં બી રોકાણ કરી શકો છો. જ્યારે બી તમે કોઈ બી સિક્યોરિટીઝમાં રોકાણ કરો છો એટલે જામીનગીરી પર મળનાર નિયમિત વળતર, જો પછી શેર હોય તો ડિવિડન્ડ અને ડિબેન્ચર હોય તો વ્યાજ. અને બીજું છે જામીનગીરી કે મિલકતના મૂલ્યમાં ફેરફારના કારણે ઉદ્ભવતો મૂડી લાભ અથવા તો નુકસાન. ઘણી વખત એવું થાય છે કે જ્યારે આપણે શેર ખરીદ્યા હોય ત્યારે તે શેરની બજાર કિંમત કેટલી હોય છે? 100 રૂપિયા હોય છે. 2 વર્ષ પછી એ શેરની કિંમત વધીને 300 બી થઈ ગઈ હોય તો તમે 100 રૂપિયા એ શેર પરચેસ કર્યો હતો અને હવે એની કિંમત થઈ છે 300. તો આમ શેરની કિંમતમાં શું થયો છે? 200 રૂપિયાનો વધારો થયો છે. તો આ 200 રૂપિયા તમારો શું કહેવાશે? એ મૂડી લાભ કહેવાશે. ઘણી વખત એવું બી બની શકે કે તમે જે 100 રૂપિયામાં શેર ખરીદ્યો હતો હવે એ 100 રૂપિયાની જગ્યાએ એની કિંમત કેટલી થઈ ગઈ છે? 50 રૂપિયા થઈ ગઈ છે. તો 100ની જગ્યાએ જે 50 રૂપિયા થઈ કિંમત એ તમારો શું થયો? તો નુકસાન થયું. આમ જ્યારે બી આપણે જામીનગીરીની વાત કરીએ તો તેનું મૂલ્યાંકન 2 ઘટકો પર આધારિત હોય છે. સૌથી પહેલા નિયમિત રીતે મળનાર તમારી ઇન્કમ, જો એ શેર હશે તો એ ડિવિડન્ડ ઉપર આધારિત હશે અને ડિબેન્ચર હશે તો એ વ્યાજ ઉપર આધારિત હશે. અને બીજું છે જામીનગીરી કે મિલકતના મૂડી મૂલ્યમાં ફેરફારથી થતો મૂડી લાભ
અથવા તો નુકસાન, તમારું મૂડી લાભ અથવા તો નુકસાન થઈ શકે તેના પર પણ આધારિત હોય છે. હવે આપણે વાત કરીશું જોખમ, વળતર અને બજાર મૂલ્ય વચ્ચેનો સંબંધ. શેરહોલ્ડર કે રોકાણકારની વળતર માટેની અપેક્ષા એ કંપની માટે જામીનગીરીની પડતર તરીકે ઓળખાય છે. શું શેરહોલ્ડર જ્યારે બી એટલે કે રોકાણકાર જ્યારે બી કંપનીના શેરમાં રોકાણ કરે છે તો એ વળતર માટે કંઈક અપેક્ષા રાખે છે. તો એ જે વળતર માટેની અપેક્ષા રાખે છે તો તેને શું કહેવામાં આવે છે? તો તેને જામીનગીરીની પડતર તરીકે ઓળખાવી શકાય છે. અને તેનો સંબંધ જામીનગીરીના સંબંધિત જોખમ સાથે રહેલો છે. એટલે કે વળતર અને જોખમ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ રહેલો છે. જોખમમાં ફેરફાર થવાને કારણે જામીનગીરી પર જરૂરી વળતરના દર પર અસર થાય છે. જ્યારે આ જોખમની માત્રામાં તફાવત થાય છે, જોખમની માત્રામાં ફેરફાર થાય છે, તો તેના કારણે શું થાય છે? તો જામીનગીરી પર જે જરૂરી વળતરનો દર છે એના પર પણ તેની અસર થાય છે. જામીનગીરીમાં કરેલ રોકાણના જોખમમાં ફેરફાર થવાને કારણે જામીનગીરી પર જરૂરી વળતરના દર એ બંનેની અસર જામીનગીરીના બજાર મૂલ્ય પર થાય છે. સૌથી પહેલાં તો જોખમની માત્રામાં જેમ તફાવત આવે છે તેના કારણે શું થાય છે? તો વળતર ઉપર બી તફાવત જોવા મળે છે. જેમ જોખમમાં તફાવત જોવા મળે છે એના કારણે વળતર પર તફાવત જોવા મળે છે અને અલ્ટિમેટલી આ બંનેની અસર શામાં જોવા મળે છે? તો જામીનગીરીના બજાર મૂલ્યમાં પણ જોવા મળે છે. જોખમ અને વળતર વચ્ચે સીધો સંબંધ છે, એટલે કે પ્રત્યક્ષ સંબંધ છે. જ્યારે બી જોખમ વધે છે તો એના કારણે શું થાય છે? તો જોખમ વધે છે એમ વળતર પણ શું થાય છે? વધતું હોય છે. અને જોખમ ઘટે છે એમ વળતર પણ શું છે? ઘટે છે. એટલે કે તમારે જામીનગીરીમાં કેટલા પ્રમાણનું જોખમ રહેલું છે અલ્ટિમેટલી એ તમારું વળતર નક્કી કરે છે. આમ તમે જો જામીનગીરીમાં કરેલ રોકાણના જોખમમાં ફેરફાર, તો અલ્ટિમેટલી એનાથી શું થાય છે? તો જામીનગીરી પર જરૂરી વળતરના દરમાં ફેરફાર આવે છે. આમ જોખમમાં ફેરફાર આવે તેના કારણે જરૂરી વળતરમાં ફેરફાર આવે છે અને અલ્ટિમેટલી આ બંનેના તફાવતના કારણે જામીનગીરીના બજાર મૂલ્યમાં ફેરફાર આવી શકે છે. હવે આ વર્ષ જોખમ, વળતર અને બજાર મૂલ્ય વચ્ચેનો સંબંધ તો જોયો આપણે, પરંતુ જોખમ કોને કહીશું, વળતર કોને કહીશું અને બજાર મૂલ્ય કોને કહીશું? તો એક વખત એના પર નજર કરીએ. જોખમ કોને કહીશું? તો જોખમ એટલે કે જામીનગીરીના પ્રકારમાં રહેલ વળતરની પરિવર્તનશીલતા, વધઘટ અને ફેરફારની શક્યતા. એટલે કે વળતરની પરિવર્તનશીલતા, વધઘટ અને ફેરફારની શક્યતા. આપણે પ્રેફરન્સ શેરની વાત કરીએ તો પ્રેફરન્સ શેરમાં તો ડિવિડન્ડની આવક નક્કી જ હોય છે કે તમને સપોઝ 1 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર હોય અને 10% તમારો વ્યાજનો 10% તમારું ડિવિડન્ડ હોય તો તમને દર વર્ષે એ પ્રમાણે તમને ડિવિડન્ડ મળતું રહે છે. પરંતુ આપણે જ્યારે વાત ઇક્વિટી શેરની કરીએ તો ઇક્વિટી શેરમાં જે તમને ડિવિડન્ડની આવક મળે છે એ દરેક વર્ષે શું હોય છે? એ અનિશ્ચિત હોય છે. એટલે કે તમે કોઈ બી પ્રકારે એનું પ્રેડિક્શન કરી શકતા નથી, એમાં પરિવર્તન થતું રહે છે. આમ આ ઇક્વિટી શેરની જે ડિવિડન્ડની આવક છે એમાં દરેક વર્ષે શું હોય છે? પરિવર્તનશીલતા રહેલી હોય છે. કોઈ વર્ષે તમને વધુ ડિવિડન્ડ મળી શકે, કોઈ વર્ષે તમને ઓછું ડિવિડન્ડ મળી શકે અને ઘણી વખત એવું બી બની શકે કે કંપની લોસમાં હોય તો તમને ડિવિડન્ડની આવક ન પણ થઈ શકે. આમ જે તમારું નિયમિત વળતર છે એ શું છે? પરિવર્તનશીલ છે, તેમાં વધઘટ થયા કરે છે અને તેમાં ફેરફારની શક્યતા છે. તેને શું કહી શકાય છે? તો તેને જોખમ કહી શકાય છે. આમ જોખમ એટલે કે જામીનગીરીના પ્રકારમાં રહેલ વળતરની પરિવર્તનશીલતા, વધઘટ અને ફેરફારની શક્યતા. હવે વળતર કોને કહીશું? તો વળતર એટલે કે જામીનગીરીમાંથી પ્રાપ્ત થયેલ કુલ આર્થિક વળતર. કુલ આર્થિક વળતર ઇઝ ઇક્વલ ટુ જામીનગીરી પર મળેલ વ્યાજ કે ડિવિડન્ડ પ્લસ બજારના મૂલ્યમાં થયેલ ફેરફાર. હવે વળતર કોને કહીશું? તમારું કુલ આર્થિક વળતર. આપણે આગળ ચર્ચા કરી એ જ મુજબ તમને નિયમિત જે વ્યાજ અને વળતરની આવક થાય છે એ પ્લસ તમારા બજાર મૂલ્યમાં થયેલ ફેરફાર, એટલે કે તમારો મૂડી લાભ થઈ શકે કાં તો મૂડી નુકસાન થઈ શકે, તો એને વળતર ગણાવી શકાય છે. હવે વાત કરીશું બજાર મૂલ્યની. તો બજાર મૂલ્ય કોને કહીશું? બજાર મૂલ્ય પર નજર કરીએ તો બજાર મૂલ્ય એટલે કે જામીનગીરી પર થયેલ જોખમના ફેરફાર અને જામીનગીરી પર વળતરના દરની અસર. જામીનગીરી પર થયેલ જોખમના ફેરફાર, જે પ્રમાણે જોખમમાં ફેરફાર આવે છે એ પ્રમાણે જામીનગીરીના વળતરમાં બી ફેરફાર જોવા મળે છે. અલ્ટિમેટલી જે જોખમમાં ફેરફાર અને જામીનગીરીના વળતર પર દરની અસર છે એ જામીનગીરી પર કઈ રીતે થાય છે? તો તેને શું કહેવાય છે? તો તેને બજાર મૂલ્ય કહી શકાય છે. આવી જ રીતે આ 3 શબ્દો છે: જોખમ, વળતર, બજાર મૂલ્ય. મિલકત કે જામીનગીરીનું મૂલ્ય નક્કી કરતું મોડલ એ મૂળભૂત મૂલ્યાંકન મોડલ તરીકે ઓળખાય છે. મિલકત કે જામીનગીરીનું મૂલ્ય નક્કી કરતું મોડલ કયું છે? તો મૂળભૂત મૂલ્યાંકન મોડલ છે. તો તેના અંતર્ગત શું છે? તો આ મોડલના અંતર્ગત મિલકત કે જામીનગીરીમાં કરેલ રોકાણમાં રહેલ જોખમ, એટલે કે જરૂરી વળતર મેળવવાના સંદર્ભમાં તમે જે જોખમ ઉઠાવી રહ્યા છો અને મિલકત કે જામીનગીરીમાં કરેલ રોકાણમાંથી મળવાપાત્ર અપેક્ષિત વળતર, એટલે કે એ તમે જામીનગીરી ધારણ કરી છે તો એમાંથી તમને કેટલું વળતર મળશે
સો એ માટેનું અપેક્ષિત વળતરની ગણતરી કરવામાં આવે છે અને તે બંને વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આમ મૂળભૂત મૂલ્યાંકન મોડલ જોખમ અને વળતર વચ્ચેને સંબંધ નક્કી કરવાની પ્રક્રિયા છે. સો મૂળભૂત મૂલ્યાંકન મોડલ જનરલી શું દર્શાવે છે? તો મૂળભૂત મૂલ્યાંકન મોડલ એ જોખમ અને વળતર વચ્ચે સંબંધ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. આ મોડલમાં સામાન્ય રીતે શું કરવામાં આવે છે? તો આ મોડલમાં સામાન્ય રીતે જામીનગીરીમાં તમે જેટલું જોખમ રહેલું છે એ જોખમ અને મિલકત કે જામીનગીરી તમે ધારણ કરી રહ્યા છો તો તેનાથી તમને અપેક્ષિત વળતર શું મળશે તો તેની ગણતરી કરી શકાય છે. એટલે ઇન શોર્ટમાં તમે જોખમ અને વળતર બંને વચ્ચે શું કરો છો? સંબંધ પ્રસ્થાપિત કરી રહ્યા છો અને એ માટેનું મોડલ એટલે કે મૂળભૂત મૂલ્યાંકન મોડલ. હવે આપણે મૂળભૂત મૂલ્યાંકન મોડલ તરફ આગળ વધીશું. સો મૂળભૂત મૂલ્યાંકન મોડલની વાત કરીએ તો મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ મિલકત કે જામીનગીરીનું મૂલ્ય એટલે કે મિલકત કે જામીનગીરીમાંથી ભવિષ્યમાં મળનારા તમામ અપેક્ષિત રોકડ પ્રવાહના વટાવેલ મૂલ્યનો સરવાળો. તો મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ મિલકત કે જામીનગીરીનું મૂલ્ય એટલે કે મિલકત અને જામીનગીરીમાંથી ભવિષ્યમાં મળનારા તમામ અપેક્ષિત રોકડ પ્રવાહના વટાવેલ મૂલ્યનો સરવાળો. સો મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ તમારી કોઈ બી મિલકત કે જામીનગીરીનું મૂલ્ય જાણવું હોય તો એ કેટલું થશે? તો તમારી જામીનગીરીમાંથી જે અપેક્ષિત રોકડ પ્રવાહ મળવાનો છે એના વટાવેલ મૂલ્યનો સરવાળો. સપોઝ તમને 10 વર્ષ માટે રોકડ પ્રવાહ મળવાનો છે તો આ 10 વર્ષના રોકડ પ્રવાહનો વટાવેલ મૂલ્ય સાથે ગુણાકાર કરીને પછી જે બી રોકડ પ્રવાહ આવશે તમારો વટાવેલ રોકડ પ્રવાહ તેનો કુલ સરવાળો એટલે કે તમારી જામીનગીરીનું મૂલ્યાંકન. હવે અહીંયા વટાવેલ મૂલ્યનો સરવાળો, તો આ વટાવેલ મૂલ્યનો આધાર કોના પર રાખે છે? તો વટાવેલ મૂલ્યનો આધાર વટાવ દર ઉપર રહેલો છે. તો અહીંયા વટાવ દર મહત્વનું છે અને વટાવ દર એટલે કે જામીનગીરી પર જરૂરી વળતરનો દરનો આધાર જે જોખમના પ્રમાણ પર રહેલો છે. સો મૂળભૂત મૂલ્યાંકન મોડલ માટે સૌથી પહેલાં તમારી પાસે શું હોવું જરૂરી છે? તો સૌથી પહેલાં તમારી પાસે વળતરનો દર, જેના આધારે તમે શું નક્કી કરી શકો છો? વટાવ દર. અને આ વટાવ દર એ જ છે કે જેને સાથે તમે અપેક્ષિત રોકડ પ્રવાહનો તમે શું કરશો? ગુણાકાર કરશો અને બધા જ વર્ષનું વટાવેલ રોકડ પ્રવાહનો તમે સરવાળો કરશો એટલે તમને શું મળશે? તો મિલકત કે જામીનગીરીનું મૂલ્ય મળી જશે. સો જે મિલકત કે જામીનગીરીમાં કરેલું રોકાણ વધુ જોખમી હોય તો જરૂરી વળતરનો દર એટલે કે વટાવ દર ઊંચો રહે છે. સો જ્યારે બી કોઈ બી જામીનગીરીમાં જોખમનું પ્રમાણ ઊંચું હોય છે તો વળતરનો દર એટલે કે વટાવ દર ઊંચો રહેશે અને જામીનગીરીમાં કરેલ રોકાણ ઓછું જોખમી હોય તો વળતરનો દર નીચો રહે છે. સો આમ તમારો જોખમનો દર નક્કી કરે છે કે તમારો વટાવ દર કેટલો હશે. સો તમારો જોખમ જેમ વધુ તેમ વટાવ દર વધુ હોય છે અને જોખમ જેમ ઓછું તેમ તમારો વટાવ દર ઓછો હોય છે. સો મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ આપણે કોઈ બી જામીનગીરીનું મૂલ્યાંકન કરવું હોય તો એના માટે આ ફોર્મ્યુલા ખૂબ જ અગત્યની છે. અહીંયા V ઇઝ ઇક્વલ ટુ CF1 ભાગ્યા 1 પ્લસ R રેઝ ટુ 1 પ્લસ CF2 ભાગ્યા 1 પ્લસ R રેઝ ટુ 2 પ્લસ CFN ભાગ્યા 1 પ્લસ R રેઝ ટુ n. અહીંયા આપણે ફોર્મ્યુલા લખીએ. V is equal to CF1 1 plus R raised to 1 plus CF2 1 plus R raised to 2 plus CFN 1 plus R raised to n. સો અહીંયા વેલ્યુએશન માટે આ ફોર્મ્યુલા આપવામાં આવેલી છે. સો અહીંયા V શું ઇન્ડિકેટ કરે છે? મિલકત કે જામીનગીરીનું મૂલ્ય. CF એટલે કે મિલકત કે જામીનગીરીમાંથી ભવિષ્યમાં મળનારો અપેક્ષિત રોકડ પ્રવાહ. તમે મિલકત કે જામીનગીરીમાં રોકાણ કરશો એટલે ભવિષ્યમાં તમને કયો રોકડ પ્રવાહ મળશે એટલે તમારો અપેક્ષિત રોકડ પ્રવાહ કયું હશે? તો CF દ્વારા એ દર્શાવવામાં આવે છે. CF એટલે કે કેશ ફ્લો. R એટલે કે વટાવ દર એટલે કે જામીનગીરી પર જરૂરી વળતરનો દર. N એટલે કે મિલકત કે જામીનગીરીમાંથી મળનારો છેલ્લા સમયગાળાનો અપેક્ષિત રોકડ પ્રવાહ. સો આમ દરેક વર્ષે જે તમને રોકડ પ્રવાહ મળે છે તેના આધારે તમે શું કરી શકો છો? તો કોઈ બી જામીનગીરીનું મૂલ્યાંકન કરી શકો છો. હવે આપણે મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ કોઈ એક જામીનગીરી આપેલી હોય તો તેના એક્ઝામ્પલ જોઈ લઈશું કે મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ તેનું વેલ્યુએશન કઈ રીતે થશે એટલે કે તેનું મૂલ્ય કઈ રીતે શોધી શકાશે. સો આ એક્ઝામ્પલમાં તમને શું આપવામાં આવેલું છે? તો આ એક્ઝામ્પલમાં તમને 3 વર્ષ આપવામાં આવેલા છે, પહેલું, બીજું, ત્રીજું. અને અહીંયા તમને 2 જામીનગીરી આપવામાં આવી છે. એક તો જામીનગીરી ક અને બીજી છે જામીનગીરી ખ. સો આમ તમને 2 જામીનગીરી માટેના શું આપવામાં આવેલા છે? મળવાપાત્ર રોકડ પ્રવાહ આપેલા છે.
સો મળવાપાત્ર રોકડ પ્રવાહ કેટલા છે? તો જામીનગીરી કમાં પહેલા વર્ષે 30,000, 36,000 અને 39,000. જ્યારે ખ ઉપર પહેલા વર્ષે 24,000, 42,000 અને 30,000 મળવાપાત્ર છે. આ બંને જામીનગીરી માટે તમારો વળતરનો દર સેમ છે. અહીંયા તમારા આ સમમાં તમારા વળતરનો દર છે 10%. આ 10%ના વળતર દરે ₹1નું વર્તમાન મૂલ્ય 0.909, 0.826 અને 0.751 એમ 3 વર્ષ માટે તમને શું આપેલું છે? તો વર્તમાન મૂલ્ય આપવામાં આવેલું છે. સો જ્યારે બી તમને મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ જામીનગીરીનું વેલ્યુ શોધવાનું કહે તો ત્યારે તમને આટલી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. હવે આટલી ઇન્ફોર્મેશન પરથી તમારે જામીનગીરીનું મૂલ્ય કઈ રીતે શોધવું તો તેના માટે આપણે આગળની સ્લાઇડ ઉપર નજર કરીએ. સો આમ જો વર્ષ તો તમારા સેમ એઝ ઇટ ઇઝ રહેશે. જામીનગીરી કનો અપેક્ષિત રોકડ પ્રવાહ જે તમને આપેલો છે એ એઝ ઇટ ઇઝ, જામીનગીરી ખનો આપેલો છે એ એઝ ઇટ ઇઝ. અને અહીંયા આ કોલમ સુધી અત્યાર સુધીની જે રકમ આપવામાં આવી હતી એ જ પ્રમાણે રહે છે. હવે ખાલી તમારે નેક્સ્ટ 2 નવા કોલમ બનાવવાના થશે. અહીંયા છે જામીનગીરી કના મળવાપાત્ર રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. સો આ વર્તમાન મૂલ્ય કેટલું આવ્યું છે? તો 27,270 આવ્યું છે. તો આ 27,270 કઈ રીતે આવ્યું છે? તો જામીનગીરી કમાંથી પહેલા વર્ષે કેટલો રોકડ પ્રવાહ મળે છે? તો 30,000. આ 30,000નું 0.909 સાથે ગુણાકાર કરવામાં આવશે. સો આમ 30,000 ગુણ્યા 0.909 એટલે અલ્ટિમેટલી તમને કેટલા મળશે? તો 27,270 રૂપિયા મળશે. એવી જ રીતે બીજા 2 વર્ષનું શોધવામાં આવશે એટલે કે 36,000 ગુણ્યા 800 ગુણ્યા 0.826 એટલે કેટલા મળશે? તો 29,736. એવી જ રીતે 39,000 ગુણ્યા 0.751 એટલે કે 29,289. સો જ્યારે આપણે આ 3 વર્ષનું રોકડ પ્રવાહનું શું કરશું? વટાવેલ રોકડ પ્રવાહનો સરવાળો કરીશું એટલે આપણને કેટલી રકમ મળશે? તો 86,295. તો આ જે 86,295 છે એ મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ તમારી જામીનગીરી કનું મૂલ્ય થયું છે. સેમ એવી રીતે હવે જ્યારે આપણને ખનું શોધવું હોય એટલે કે જામીનગીરી ખનું વર્તમાન મૂલ્ય શોધવું હોય તો તે કઈ રીતે શોધી શકાશે? સો એના માટે જામીનગીરી ખના રોકડ પ્રવાહને ધ્યાનમાં લેવાનું. તો જામીનગીરી ખ માટેનો રોકડ પ્રવાહ કેટલો છે? તો 24,000, 42,000, 30,000. સો પહેલા વર્ષ માટે તમારે વર્તમાન મૂલ્ય શોધવું હોય તો 24,000 ગુણ્યા 0.909, બીજા વર્ષ માટે 42,000 ગુણ્યા 0.826 અને ત્રીજા વર્ષ માટે 30,000 ગુણ્યા 0.751 એટલે અલ્ટિમેટલી તમને આ 3 વેલ્યુ મળી જશે. અને આ 3 વેલ્યુનો સરવાળો કરશો એટલે તમને મળી જશે 79,038. એ તમારું થશે જામીનગીરી ખનું કુલ મૂલ્ય. એટલે કે સામે લખેલું જ છે મિલકત કે જામીનગીરીમાંથી ભવિષ્યમાં મળનારા તમામ અપેક્ષિત રોકડ પ્રવાહના વટાવેલ મૂલ્યનો સરવાળો 86,295 છે જામીનગીરી ક માટે અને 79,038 છે જામીનગીરી ખ માટે અને એ જ તમારું શું બને છે? તો જામીનગીરીનું મૂલ્ય બને છે. સો આમ કોઈપણ જામીનગીરીનું તમારે જ્યારે બી વેલ્યુએશન જાણવું હોય મૂળભૂત મૂલ્યાંકન મોડલ મુજબ તો તમારી પાસે સૌથી પહેલાં અપેક્ષિત રોકડ પ્રવાહ અને એ મુજબ તમારે શું હોવું જોઈએ? વટાવ દર આપેલો હોવો જોઈએ. સો આ ઇન્ફોર્મેશનની મદદથી તમે કોઈ બી જામીનગીરી માટે એનું મૂલ્યાંકન કરી શકવા સમર્થ છો. હવે વાત કરીશું કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલ. કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલને મૂડી મિલકત કિંમત નિર્ધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સો જ્યારે બી આપણે આ મોડલની વાત કરીએ તો આ મોડલ કોણે વિકસાવ્યું છે? તો આ મોડલ વિલિયમ અને જ્હોન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને જે બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. સો આ મોડલ જનરલી શું બતાવે છે? તો આ મોડલ કોઈ બી જામીનગીરીનું રિસ્ક અને રિટર્ન એટલે કે જોખમ અને વળતર વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. કોઈ બી જામીનગીરી માટે તમને જોખમ અને વળતરની જાણવું હોય તો એ તમે કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલ પરથી જાણી શકો છો. સો આ મોડલની કેટલીક ધારણાઓ છે. તો એ ધારણાઓની વાત કરીએ તો સૌથી પહેલી ધારણા કઈ છે? તો પૂર્ણ મૂડી બજાર. આ મોડલની સૌથી પહેલી ધારણા છે પૂર્ણ મૂડી બજાર. પૂર્ણ મૂડી બજાર એટલે કે એવું બજાર કે જ્યાં તમે સહેલાઈથી તમને બધી જ ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતમાં બધી જ ઇન્ફોર્મેશન તમને અવેલેબલ થાય છે. રોકાણકારને જ્યારે બી કોઈ બી જામીનગીરીમાં રોકાણ કરવું હોય તો તેને લગતી બધી જ માહિતીથી મફતમાં પ્રાપ્ત કરી શકે છે. જ્યાં કરવેરાની ગેરહાજરી છે, જ્યાં કોઈ બી વ્યવહારની કોઈ બી પડતર ચૂકવવી પડતી નથી અને તમે જામીનગીરીને સરળતાથી ખરીદી શકો છો અને સરળતાથી તેનું વેચાણ કરી શકો છો. બીજી ધારણા છે અસંતોષની. તો અસંતોષ કેમ?
તો અહીંયા શું છે કે રોકાણકારને શું હોય છે અપેક્ષા? તો રોકાણકારને હંમેશા વળતર મહત્તમ લેવાની અપેક્ષા હોય છે. આ રોકાણકારની વળતરની મહત્તમ અપેક્ષા એવી હોય છે કે એમને ગમે તેટલું વધારાનું વળતર મળતું રહે છે, ગમે તેટલું મહત્તમ વળતર મળતું રહે છે, છતાં પણ એમની આ અપેક્ષા સંતોષાતી નથી. એટલે કે હંમેશા તેમને વળતર માટે અસંતોષ જ રહે છે. ત્રીજી છે જોખમ વિમુખ. તો જોખમ વિમુખ એટલે શું? તો અહીંયા રોકાણકાર શું કરે છે? જેવી રીતે આપણે જાણ્યું કે જોખમ અને વળતર વચ્ચે સીધો સંબંધ છે. જેમ જોખમ વધે છે તેમ વળતર વધે છે. પણ અહીંયા શું છે કે રોકાણકાર વધુને વધુ વળતર મેળવવાની અપેક્ષા રાખે છે, પરંતુ આ વધુને વધુ વળતર તે હંમેશા ઓછાને ઓછા જોખમ સામે મેળવવા માંગે છે. સો આમ રોકાણકાર હંમેશા જોખમ વિમુખ રહે છે. નેક્સ્ટ છે સમાન સમયગાળો. ચોથી ધારણા કઈ બને છે? સમાન સમયગાળો. એટલે કે અહીંયા શું એઝમ્પશન કરી લેવામાં આવે છે કે બધા જ રોકાણકારો એક જ સમય માટે જામીનગીરી ખરીદી રહ્યા છે. સો આમ સમાન સમયગાળાની ધારણા પણ કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડેલમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. નેક્સ્ટ છે સમાન અપેક્ષાઓ. જે બધા રોકાણકારો છે એ બધાની અપેક્ષાઓ સેમ જ છે. તો બધાની સામાન્ય રીતે અપેક્ષા કઈ હશે? તો બધાની સામાન્ય રીતે અપેક્ષા ઓછા જોખમે વધુને વધુ વળતર મેળવવાની છે. અને બધા જ રોકાણકારો એક જ સમય માટે અને એક જ સરખી અપેક્ષા સાથે રોકાણ કરી રહ્યા છે. નેક્સ્ટ વૈવિધ્યસભર તેમજ અસરકારક પોર્ટફોલિયો. એટલે અહીંયા શું એઝ્યુમ કરી લેવામાં આવે છે કે રોકાણકારે જે પોર્ટફોલિયોમાં રોકાણ કરેલું છે તેમાં ન્યૂનતમ જોખમ દ્વારા તે વધુમાં વધુ શું કરવા માંગે છે? તો વધુમાં વધુ રોકાણ એક્સપેક્ટ કરે છે. સો આમ તેમનું પોર્ટફોલિયો શું છે? વૈવિધ્યસભર એટલે કે વિવિધ સિક્યોરિટીઝ એમાં ઇન્ક્લુડ કરેલી છે અને તેમજ તે અસરકારક છે. સો આ બધી ધારણાઓ થઈ ગઈ છે CAPM મોડલ, કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલ. જેવી રીતે આ મોડલની કેટલીક ધારણાઓ છે તેવી જ રીતે આ મોડલની ઘણી બધી મર્યાદાઓ પણ છે. સો પહેલી જ મર્યાદા શું કહે છે? અવાસ્તવિક ધારણાઓ અત્યારે જ આપણે ચર્ચા કરી. સો અહીંયા ફરીથી એક વખત નજર કરીએ તો અહીંયા જુઓ, પૂર્ણ મૂડી બજાર, સમાન સમયગાળો, સમાન અપેક્ષાઓ. સો આ બધું શું છે? વૈવિધ્ય સફળ તેમજ અસરકારક પોર્ટફોલિયો. સો આ બધી ધારણાઓ છે એ વાસ્તવિક બજારમાં ક્યાંય જોવા મળતી નથી. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બધા રોકાણકારોના રોકાણ કરવાના હેતુઓ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ અહીંયા શું ધારી લેવામાં આવે છે કે બધાનું શું છે? સમાન સમયગાળે બધા રોકાણ કરે છે, બધાની અપેક્ષાઓ સેમ છે. એટલે કે આ ધારણાઓ કોઈ બી રીતે વાસ્તવિક બજારમાં જોવા મળતી નથી. નેક્સ્ટ, બીટા માપવામાં મુશ્કેલી. CAPMનું મોડલ આપણે એને ઇક્વેશન દ્વારા કઈ રીતે રજૂ કરી શકાય આપણે આગળ જોઈશું. તો CAPMના મોડલમાં બીટા એક મહત્વનું માપદંડ છે. સો બીટાને શું કરવું પડે છે? અહીંયા માપન કરવું પડે છે. સો બીટાને માપવામાં મુશ્કેલી. તો બીટાનું માપન કઈ રીતે થશે? તો બીટાને માપવા માટે જામીનગીરીની બજાર કિંમત અને પ્રયોગમૂલક આધાર સામગ્રી એ બંને એકઠા કરવા પડે છે. તમારે કોઈ બી જામીનગીરીનું બીટા માપવું હોય ત્યારે તે જામીનગીરીની બજાર કિંમત અવેલેબલ હોવી જોઈએ અને તેના માટે પ્રયોગમૂલક આધાર સામગ્રી તમારે એકઠા કરવા પડે છે. સો દરેક વખતે શું હોય છે કે જામીનગીરીની બજાર કિંમત બદલાતી રહેતી હોય છે. સો અને દરેક જામીનગીરી માટે તેનો બીટા પણ અલગ અલગ હોય છે. એટલે જ્યારે બી આપણે કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલનો યુઝ કરીએ છીએ ત્યારે આ બીટાના માપનમાં ઘણી બધી મુશ્કેલી સર્જાય છે, જે આ મોડલની મર્યાદા બને છે. નેક્સ્ટ છે અસ્થિર બીટા. અસ્થિર બીટા કેમ? તો તમે જે બીટાનું માપન કરી રહ્યા છો, બીટા દ્વારા તમે જે સિસ્ટમેટિક જોખમનું માપન કરશો, તો આ સિસ્ટમેટિક જોખમના માટે તમારે આ બીટાનું શું કરવું પડે છે? વેલ્યુએશન કરવું પડે છે. અને આ વેલ્યુએશન કરવા માટે તમારે જામીનગીરીની બજાર કિંમતની માહિતી અને બીજી કેટલીક ઐતિહાસિક આધાર સામગ્રી કલેક્ટ કરવી પડે છે. પરંતુ શું છે? આ બીટા એ તમારા ફ્યુચરનો છે. જ્યારે તમે જે માહિતી લેશો એ બધી પાસ્ટની છે, એટલે કે ભૂતકાળની છે. સો આમ ભૂતકાળની માહિતીને આધારે તમે શું કરો છો? ભવિષ્ય માટે શું કરો છો? બીટાની કિંમત માપન કરવા જઈ રહ્યા છો. સો જે બીટાની વેલ્યુ મળે છે એ અસ્થિર બીટા તરીકે ઓળખાવી શકાય. કારણ કે તમે ભવિષ્ય માટે બીટાની કિંમત મેળવી રહ્યા છો અને એ ભવિષ્યની કિંમત તમે જાણી શકતા નથી. એટલે તમે શું કરો છો? ઐતિહાસિક કિંમતના આધારે તમે ક્યાંથી બીટાની કિંમત મેળવવા જઈ રહ્યા છો. એટલે જેનો આધાર છે એ એકદમ સ્ટ્રોંગ ના કહી શકાય. સો આમ અસ્થિર બીટા માપવામાં મુશ્કેલી અને અવાસ્તવિક ધારણાઓ આ બધી CAPM મોડલની મર્યાદાઓ બની જાય છે. હવે આની આપણે સ્પષ્ટીકરણ જોઈશું. કેપિટલ એસેટ્સ પ્રાઇઝિંગ મોડલનું સ્પષ્ટીકરણ એટલે કે આમાં ઘણી બધી ટર્મ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો કઈ ટર્મને કઈ રીતે ઓળખાવીશું? તો સૌથી પહેલી જ વાત છે પોર્ટફોલિયોના અપેક્ષિત વળતરના દરમાં. પોર્ટફોલિયોનો અપેક્ષિત વળતરનો દર એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? RI. તેમાં જોખમ રહિત વ્યાજ દર અથવા જોખમ રહિત વળતર એટલે કે RF અને જોખમ પ્રીમિયમ એટલે કે RP નો સમાવેશ થાય છે. સો ફરીથી જોઈએ તો પોર્ટફોલિયોના અપેક્ષિત વળતરના દરમાં
તમારું જે અપેક્ષિત વળતરનો દર છે એમાં કઈ બે બાબતોનો સમાવેશ થાય છે? તો જોખમ રહિત વ્યાજ દર અથવા તો જોખમ રહિત વળતર, જેને શાના દ્વારા ડિનોટ કરવામાં આવશે? તો જેને RF દ્વારા ડિનોટ કરવામાં આવશે. અને તેની અંદર એટલે કે પોર્ટફોલિયોના અપેક્ષિત વળતર દરમાં જોખમ રહિત વ્યાજ દર અથવા જોખમ રહિત વળતર પ્લસ જોખમ પ્રીમિયમ, જેને RP દ્વારા ડિનોટ કરવામાં આવે છે, તે બંનેનો સમાવેશ થાય છે. એટલે કે તમારું અપેક્ષિત વળતર દર RI ઇઝ ઇક્વલ ટુ જોખમ રહિત વ્યાજ દર અથવા તો જોખમ રહિત વળતર દર પ્લસ જોખમ પ્રીમિયમ. એટલે કે આ તમારું ઇક્વેશન બન્યું છે. RI ઇઝ ઇક્વલ ટુ RF પ્લસ RP, તમારું સૌથી પહેલું મહત્વનું ટર્મ. હવે આપણે એમાં જોઈશું કે અપેક્ષિત વળતરમાં જોખમ રહિત વળતરનો દર અને જોખમ રહિત વ્યાજ દર એ બંનેનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ આ જોખમ રહિત વ્યાજ દર અને જોખમ રહિત વળતરનો દર છે શું? તો જોખમ રહિત વ્યાજ દર અથવા તો જોખમ રહિત વળતર એટલે કે ધિરાણ અને ભંડોળનું જામીનગીરીમાં રોકાણ અને શૂન્ય જોખમ સાથે ભંડોળની જુદી જુદી જામીનગીરીમાં કરેલ ફાળવણી પર મળેલ વળતર. તો અહીંયા વર્ડ્સ શૂન્ય જોખમ સાથે ભંડોળની જુદી જુદી જામીનગીરીમાં કરેલ ફાળવણી પર મળેલ વળતર. તમે જે ધિરાણ કરો છો, તમે જે ભંડોળનું જામીનગીરીમાં રોકાણ કરો છો, તો તેમાં કેવું હોય છે? તો શૂન્ય જોખમ હોય છે. એટલે કે શૂન્ય જોખમ સાથે ભંડોળની જુદી જુદી જામીનગીરીમાં કરેલ ફાળવણી પર મળેલ વળતર. તો તેને શું કહીશું? તો જોખમ રહિત વ્યાજ દર અને જોખમ રહિત વળતર દર ગણીશું. તો તમને અહીંયા ક્વેશ્ચન થશે કે આવું માર્કેટમાં ક્યાંય જોવા મળે છે કે જોખમ વિના કોઈ બી જગ્યાએ વળતર મળતું હોય? તો આના માટે હા, તો ગવર્મેન્ટ જે સિક્યોરિટીઝ બહાર પાડે છે, એટલે કે જે સરકારી જામીનગીરી હોય છે, તો તમે સરકારી જામીનગીરીમાં તમે જે બી રોકાણ કરો તો એ તમને શું કહેવાય? તો જોખમ રહિત વ્યાજ દર અને જોખમ રહિત વળતર એને કહી શકાય છે. સો આમ જ્યારે બી સરકારી જામીનગીરીમાં રોકાણ કરવામાં આવે છે તો તેને શું કહીશું? તો તેને જોખમ રહિત વ્યાજ દર અને જોખમ રહિત વળતર કહેવામાં આવે છે. નાઉ નેક્સ્ટ ટર્મ છે જોખમ પ્રીમિયમ. તો જોખમ પ્રીમિયમ કોને કહીશું? તો જોખમ પ્રીમિયમ એટલે કે વ્યવસ્થિત જોખમ હાથ ધરવા બદલ મળેલ વળતર. વ્યવસ્થિત જોખમ, તો હવે વ્યવસ્થિત જોખમ કોને કહીશું? તો એના માટે આગળની લાઈનમાં છીએ. જોખમ રહિત વળતર કરતાં વધારાનું મળેલ વળતર એ જોખમ પ્રીમિયમ કહી શકાય છે. સો માર્કેટમાં જ્યારે તમે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકાણ કરો તો તમને ખબર છે ગવર્મેન્ટ સિક્યુરિટી ક્યારેય બી ડિફોલ્ટ જવાની નથી. એટલે તમે જે બી પૈસા તમે એમાં રોકાણ કર્યા છે એ આજ નહીં તો કાલે તમને બધા પાછા ને પાછા મળી જવાના છે. સો આમ તેમાં 0% શું છે? જોખમ છે. એટલે એને જોખમ રહિત વ્યાજ દર કહેવામાં આવે છે. પરંતુ આની જગ્યાએ તમે કોઈ ખાનગી કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો એમાં જોખમનો સમાવેશ થયેલો છે. કારણ કે એ ખાનગી કંપની ક્યારે શેરનું તમને પૈસા પાછા આપશે એ નક્કી હોતું નથી. સો આમ તેમાં જોખમ રહેલો છે. સો આમ જોખમ પ્રીમિયમ એટલે કે વ્યવસ્થિત જોખમ. તો અહીંયા તમે વ્યવસ્થિત જોખમ હાથ ધર્યું. સો જોખમ પ્રીમિયમ એટલે કે વ્યવસ્થિત જોખમ હાથ ધરવા બદલ મળેલ વળતર. તમે જ્યારે બી વ્યવસ્થિત જોખમ હાથ ધરો છો એના માટે તમને જે વધારાનું વળતર મળે છે તો તેને જોખમ પ્રીમિયમ કહી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અપેક્ષિત બજાર વળતર એટલે કે રિટર્ન ઓન માર્કેટ, જેને RM દ્વારા ડિનોટ કરવામાં આવે છે. અને જોખમ રહિત વ્યાજ દર. જોખમ રહિત વ્યાજ દર એટલે કે રિસ્ક ફ્રી રેટ, જેને RF દ્વારા દર્શાવવામાં આવે છે. એ બંને વચ્ચેના તફાવતને બીટા પરિબળ સાથે ગુણવાથી મળતી રકમ જોખમ પ્રીમિયમ કહી શકાય છે. સો આ વર્ડ્સમાં એક્સપ્લેન કરેલું છે અને આ ઇક્વેશનમાં મૂકેલું છે. RP એટલે કે અહીંયા તમને બતાવેલું છે રિસ્ક પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ બીટા I, X એટલે કે સિક્યોરિટીઝ, તમારી જામીનગીરી, ERM એક્સપેક્ટેડ રિટર્ન ઓન માર્કેટ, બજાર પર જે તમારો અપેક્ષિત બજારનો વળતર દર છે એની અંદરથી તમે શું માઇનસ કરશો? તો જોખમ રહિત વ્યાજ દર માઇનસ કરશો અને એનો ગુણાકાર અલ્ટિમેટલી કોઈ સિક્યોરિટીઝના બીટા સાથે કરવામાં આવે એટલે તમને શું મળી જશે? તો જોખમ પ્રીમિયમ મળી જશે. સો આ બધી જે ટર્મ છે એ CAPMમાં ખૂબ અગત્યની છે. હવે આપણે આગળની ટર્મ જોઈએ. આગળની ટર્મ છે બીટા પરિબળ. સો બીટા પરિબળની વાત કરીએ તો જામીનગીરીનું બીટા પરિબળ એ જામીનગીરીનું વ્યવસ્થિત કે જે વૈવિધ્યકરણ દ્વારા પણ દૂર કરી શકાતું નથી તે જોખમ માપવાનું એકમ છે. હવે જામીનગીરીમાં બે પ્રકારના જોખમ રહેલા છે. એક જોખમ એ છે જે સિસ્ટમેટિક જોખમ છે એટલે કે વ્યવસ્થિત જોખમ, અને બીજું જોખમ શું છે? અસિસ્ટમેટિક એટલે કે અવ્યવસ્થિત જોખમ છે. તો જે સિસ્ટમેટિક જોખમ છે, જે વ્યવસ્થિત જોખમ છે, તેને આપણે બીટા દ્વારા શું કરીએ? તેને વૈવિધ્યકરણ દ્વારા પણ દૂર કરી શકાતું નથી. સો જે જોખમને વૈવિધ્યકરણ દ્વારા પણ દૂર કરી શકાતું નથી તેવું વ્યવસ્થિત જોખમ માપવા માટે બીટા પરિબળનો ઉપયોગ થાય છે.
પોર્ટફોલિયોનો બીટા નક્કી કરવા વ્યક્તિગત જામીનગીરીનું પોર્ટફોલિયોમાં કેટલું પ્રમાણ છે તેના આધારે ભાર નક્કી કરી ભારિત સરેરાશ ગણવામાં આવે છે. સો આ બીટા પરિબળ દ્વારા કયું જોખમ માપવામાં આવે છે? તો વ્યવસ્થિત જોખમ કે જે વૈવિધ્યકરણ દ્વારા પણ દૂર થતું નથી તે જોખમ માપી શકાય છે. હવે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ પોર્ટફોલિયોની. તો પોર્ટફોલિયોનો બીટા નક્કી કરવો હોય તો એ પોર્ટફોલિયોનો બીટા નક્કી કરવા માટે જનરલી શું કરવામાં આવે છે? તો વ્યક્તિગત જામીનગીરી, તમે એ પોર્ટફોલિયોમાં કેટલી જામીનગીરી રાખી છે અને તમારા પોર્ટફોલિયોમાં એ જામીનગીરીનું ભાર શું છે, એનો વેઇટેજ શું છે, એમ કરીને ભારિત સરેરાશ ગણવામાં આવે છે. અને આના આધારે પોર્ટફોલિયોનો બીટા ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે આ ઇક્વેશનનો ઉપયોગ થાય છે. પોર્ટફોલિયોનો બીટા બીપી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એન I1 WI બીટા I. અહીંયા બીપી એટલે કે પોર્ટફોલિયોની બીટા કિંમત, બીઆઈ એટલે કે જામીનગીરીની બીટા કિંમત, ડબલ્યુઆઈ એટલે કે કુલ રોકાણમાં જે તે જામીનગીરીનું પ્રમાણ, એન એટલે કે પોર્ટફોલિયોની રચના કરતી જામીનગીરીની સંખ્યા. સો આમ જ્યારે બી કોઈ બી પોર્ટફોલિયોનો બીટા ફાઇન્ડ આઉટ કરવો હોય ત્યારે આ ઇક્વેશનનો યુઝ કરવામાં આવે છે. આ તો વાત હતી વ્યવસ્થિત જોખમની. હવે વાત કરીશું આગળ થોડા અવ્યવસ્થિત જોખમની. સો જામીનગીરીનું જે બીટા પરિબળ છે, જામીનગીરીનું વ્યવસ્થિત જોખમ આપવાનું એકમ છે અને જામીનગીરીનું અવ્યવસ્થિત જોખમ આપવાનું એકમ એ આલ્ફા પરિબળ છે. સો જે વ્યવસ્થિત જોખમ છે એને બીટા પરિબળ દ્વારા માપવામાં આવે છે અને જે અવ્યવસ્થિત જોખમ છે એને આલ્ફા દ્વારા માપવામાં આવે છે. આમ જામીનગીરીનું કુલ જોખમ વ્યવસ્થિત જોખમ અને અવ્યવસ્થિત જોખમ બંનેનો સમાવેશ કરે છે. આમ જામીનગીરીના કુલ જોખમમાંથી વ્યવસ્થિત જોખમ અને અવ્યવસ્થિત જોખમ અલગ તારવવા માટે નીચે મુજબના પ્રત્યાગમન એટલે કે રિગ્રેશન મોડલનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું સૂત્ર છે y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ. સો જ્યારે તમારે કોઈ બી જામીનગીરીનું વ્યવસ્થિત અને અવ્યવસ્થિત જોખમ જાણવું હોય તો એના માટે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકાય. y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ. અહીંયા આલ્ફા તમારો શું છે? તો અવ્યવસ્થિત જોખમ, બીટા એટલે તમારું વ્યવસ્થિત જોખમ અને એક્સ એટલે કે સિક્યોરિટીઝ. આપણે જે વાત CAPM મોડલની કરી રહ્યા હતા તો જોખમ રહિત વળતર, જોખમ રહિત વ્યાજ દર, જોખમ પ્રીમિયમ, બીટા, વ્યવસ્થિત જોખમ, અવ્યવસ્થિત જોખમ, આ બધા CAPM મોડલના શું છે? એક પ્રકારના ટર્મ છે. તો આ CAPMનું ઇક્વેશન શું છે? તો આ CAPM મોડલનું ઇક્વેશન છે એક્સપેક્ટ ERI ઇઝ ઇક્વલ ટુ RF પ્લસ બીટા I ઇન બ્રેકેટ ERM માઇનસ RF. ERI એટલે કે અપેક્ષિત વળતરનો દર, એક્સપેક્ટેડ રિટર્ન ઓન સિક્યોરિટીઝ. તમે જામીનગીરીમાંથી જે અપેક્ષિત વળતર ધરાવવા માંગો છો એ. RF એટલે કે રિસ્ક ફ્રી રેટ, તમારો જોખમ વિનાનો વ્યાજ દર, જોખમ રહિત વળતર દર. બીટા આપણે જાણ્યું અભી હાલ. ERM એટલે કે એક્સપેક્ટેડ રિટર્ન ઓન માર્કેટ, અપેક્ષિત અપેક્ષિત વળતર દર. શાના માટે? તો બજાર માટે. અને રિસ્ક ફ્રી રેટ એટલે કે વળતર જોખમ રહિત વળતરનો દર. સો આ બધી ટર્મિનોલોજી હોય તો એટલે કે રિસ્ક ફ્રી રેટ, બીટા અને એક્સપેક્ટેડ રિટર્ન ઓન માર્કેટ, જ્યારે તમારી પાસે આટલી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય ત્યારે તમે કોઈ બી જામીનગીરીનું અપેક્ષિત વળતર દર જાણી શકો છો આ ઇક્વેશનનો યુઝ કરીને. સો આમ CAPMમાં આ મોડલનું આ ઇક્વેશન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. CAPM મોડલના સૂત્રો આપણે વાત કરીએ તો અહીંયા ઘણા બધા સૂત્રો ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો બીટા સૌથી પહેલા શોધવું પડે છે. તો બીટા માટેનું આ ઇક્વેશન જે એક મહત્વનું છે. સો બીટા ઇઝ ઇક્વલ ટુ NXY માઇનસ ઇન બ્રેકેટ સિગ્મા એક્સ સિગ્મા y અપોન n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ અથવા કોવેરિએશન SM ડિવાઈડ બાય VM. સો આ બધા ઇક્વેશનની મદદથી તમે શું કરી શકો છો? તો તમે બીટાનું મેઝરમેન્ટ કરી શકો છો. આપણે આગળ જોયું જ છે. આગળ અહીંયા વાત કરીએ તો જો બીટાનું માપન સૌથી પહેલું જરૂરી છે, કારણ કે બીટાનું તમારી પાસે વેલ્યુ હશે તો જ તમે અપેક્ષિત વળતર દર જાણી શકશો કોઈ બી સિક્યોરિટીઝ માટે. સો અહીંયા બીટા અલગ અલગ સૂત્રોની મદદથી શોધી શકાય છે. તો આ બંને બીટાના સૂત્રો છે. પછી આ બધી જે આગળ આપણે ચર્ચા કરી એ મુજબ છે. આ તમારા CAPMનું શું છે? મેઇન ઇક્વેશન બતાવવામાં આવે છે. અને આ બધું શું બતાવે છે? RI એટલે કે અપેક્ષિત વળતરનો દર જે તમારે કોઈ બી જામીનગીરી પર શોધવાનો હોય છે, RP, પછી RF અહીંયા બતાવવામાં આવ્યો છે એટલે કે જોખમ રહિત વ્યાજ દર અથવા તો જોખમ રહિત વળતર દર, RM અપેક્ષિત બજાર વળતર દર અને બીટા I ઇઝ ઇક્વલ ટુ જામીનગીરી પર વ્યવસ્થિત જોખમનો બીટા સહગુણક. અહીંયા આ RF છે. નાઉ નેક્સ્ટ જામીનગીરી બજાર રેખા. તો જામીનગીરી બજાર રેખા કોને કહીશું? તો આપણે આગળ જાણ્યું કે CAPM મોડલ એટલે કે કેપિટલ અસેટ્સ પ્રાઇઝિંગ મોડલ જોખમ અને વળતર વચ્ચેનો જે રેખીય સંબંધ દર્શાવે છે. સો CAPM મોડલ શાના માટે યુઝ થાય છે? તો જોખમ અને વળતર વચ્ચેનો રેખીય સંબંધ દર્શાવે છે. તો આ સંબંધ આલેખ પર આ સંબંધ
આલેખ પર એક રેખા દ્વારા પણ સમાવી શકાય છે. સો જ્યારે બી તમે આ સંબંધને દર્શાવતો કોઈ બી આલેખ ડ્રો કરશો તો તેને શું કહેવામાં આવે છે? તો તેને જામીનગીરી બજાર રેખા કહેવામાં આવે છે. સો CAPMના મોડલની તમે આલેખમાં રજૂઆત કરો, ગ્રાફિકલી તેનું પ્રેઝન્ટેશન કરો તો તેને શું કહેવાશે? જામીનગીરી બજાર રેખા કહેવાશે. સિક્યોરિટી માર્કેટ લાઇન પણ તેને કહી શકાય છે. તો આ રેખાની શરૂઆત જોખમ રહિત દરેથી થાય છે. સો આ રેખાની શરૂઆત ક્યાંથી થશે? તો જોખમ રહિત દરથી તેની શરૂઆત કરવામાં આવે છે અને બીટા પરિબળને આધારે તેમાં વધારો કરવામાં આવે છે, એટલે કે તે જમણી બાજુની તરફ ઉપર તરફ જાય છે. આમ જામીનગીરી બજાર રેખા કઈ જામીનગીરી ઓછું, તટસ્થ કે વધારે જોખમ ધરાવે છે તે અંગેની વિગત સરળતાથી દર્શાવે છે. તો જામીનગીરી બજાર રેખાનો ઉપયોગ કઈ રીતે થઈ શકે? તો કઈ જામીનગીરી ઓછું, તટસ્થ કે વધારે જોખમ ધરાવે છે તો તે અંગેની વિગત જાણવી હોય તો એ તમે જામીનગીરી બજાર રેખા પરથી મેળવી શકો છો અને તે આધારે રોકાણકાર મૂડી રોકાણ અંગેનો નિર્ણય લઈ શકે છે. તો કોઈ બી રોકાણકાર માટે એ બાબત મહત્વની હોય છે કે કઈ જામીનગીરી વધારે જોખમ ધરાવે છે, કઈ જામીનગીરી ઓછું જોખમ ધરાવે છે અને કઈ જામીનગીરી તટસ્થ જોખમ ધરાવે છે. તો આ બધી બાબતો જામીનગીરી બજાર રેખા પરથી તે ઇઝીલી મેળવી શકે છે. હવે આપણે કેપિટલ અસેટ્સ પ્રાઇઝિંગ મોડલનું એક ઉદાહરણ જોઈશું. તો અહીંયા તમને એક જામીનગીરીને લગતી માહિતી આપવામાં આવી છે. સો સૌથી પહેલી છે જોખમ રહિત વ્યાજ દર, જે છે 9%. પછી છે અપેક્ષિત બજાર દર 14%, જામીનગીરીનો બીટા 0.6 અને CAPMની મદદથી તમારે શું શોધવાનું છે અહીંયા? તો જામીનગીરી પર અપેક્ષિત વળતરનો દર અને બીજું, જો અપેક્ષિત વળતરનો દર 18% હોય તો જામીનગીરીનો બીટા પણ નક્કી કરો. એટલે કે તમારે આટલી ઇન્ફોર્મેશન પરથી બે ટર્મ શોધવાની છે. જામીનગીરી પર અપેક્ષિત વળતરનો દર અને અપેક્ષિત વળતરનો દર 18% હોય તો જામીનગીરીનો બીટા કેટલો થશે તમારે એ જાણવાનું છે. તો સૌથી પહેલા આપણે ધ્યાન દોરીએ જામીનગીરી પર અપેક્ષિત વળતરના દર તરફ. સો જ્યારે બી તમારે જામીનગીરી પર અપેક્ષિત વળતરનો દર શોધવો હોય એટલે કે તમારે CAPM મોડલનું આ બેઝિક ઇક્વેશન યુઝ કરવાનું રહેશે. તો એક્સપેક્ટેડ રિટર્ન ઓન સિક્યોરિટીઝ ઇઝ ઇક્વલ ટુ RF પ્લસ બીટા I RM માઇનસ RF. સો રિસ્ક ફ્રી રેટ એટલે કે તમારો જોખમ રહિત વ્યાજ દર કેટલું છે? તો 9%. પ્લસ અહીંયા તમને પહેલા ટર્મ માટે બીટા આપેલો છે જે છે 0.6. સો બીટાની વેલ્યુ મૂકીશું 0.6. એક્સપેક્ટેડ રિટર્ન ઓન માર્કેટ તો તમારો અપેક્ષિત બજાર દર આપેલો છે 14%. સો ERMની જગ્યાએ શું મૂકવામાં આવશે? 14%. અને ફરી પાછું જોખમ રહિત વ્યાજ દર 9% મૂકવામાં આવશે. સો 9% પ્લસ 0.6, 14માંથી 9% જાય એટલે કે અલ્ટિમેટલી 5%. ફરી પાછા 9% પ્લસ 0.6 into 5 એટલે અલ્ટિમેટલી તમને આન્સર શું મળશે? 3% અને તમારો ફાઇનલી આન્સર આવશે 12%. સો જ્યારે બી આટલી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય એટલે તમે CAPMના ઇક્વેશનની મદદથી કોઈ બી જામીનગીરીનું અપેક્ષિત વળતર દર શોધી શકો છો અને આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાથી તમને અપેક્ષિત વળતરનો દર મળી જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું પૂછ્યો છે કે જો અપેક્ષિત વળતરનો દર 18% હોય, શું કહે છે કે જો અપેક્ષિત વળતરનો દર 18% હોય તો જામીનગીરીનો બીટા પણ નક્કી કરો. સો આ ઇક્વેશનમાં તમને શું કરવામાં આવ્યું છે? ERI આપવામાં આવેલું છે, રિસ્ક ફ્રી રેટ ઉપર મુજબ લેવાનું છે, ERM બજાર પર વળતરનો દર પણ ઉપર મુજબ લેવાનો છે, ખાલી તમને અહીંયા બીટાની વેલ્યુ શોધવાની છે. સો બીજી ટર્મ માટે જે તમને બીટાની વેલ્યુ શોધવાની છે તો તે કઈ રીતે શોધી શકાશે? તો આપણને સેમ જ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. સો અહીંયા આપણે સેમ ઇક્વેશનનો યુઝ કરીશું. અહીંયા આપણને ફરક શું છે કે બીટાની વેલ્યુની જગ્યાએ આપણને અપેક્ષિત વળતરનો દર આપી દીધો છે. અહીંયા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? તો 18% છે. તો અહીંયા આપણે પહેલાથી 18% મૂકી દીધું. પછી RF તમારું રિસ્ક ફ્રી રેટ, જોખમ વિનાનો વ્યાજનો દર કેટલો છે? તો એ છે 9%. તો એ 9%. બજાર પર વળતરનો દર કેટલો છે? 14%. ફરી પાછી જોખમ વિનાનો વળતરનો દર 9%. તમારે શું શોધવાનું છે? બીટા શોધવાનું છે. તો બીટા સિવાય બાકી બધી વેલ્યુએશન એઝ ઇટ ઇઝ મૂકવામાં આવે છે. હવે આ 18% બરાબર 9% પ્લસ બીટા ઇન બ્રેકેટ 14% માઇનસ 9%. સો જે આ 9% છે એ બરાબરની આ બાજુ લાવવામાં આવશે. સો આ 9% બરાબરની આ બાજુ આવશે એટલે અહીંયાની જે પ્લસ સાઇન છે એ માઇનસમાં કન્વર્ટ થશે એટલે તમારો બીજો સ્ટેપ બનશે 18% માઇનસ 9% બરાબર બીટા I ઇન બ્રેકેટ 14% માઇનસ 9%. પછી નેક્સ્ટ ટર્મ તમારો શું આવશે? તો 18 માઇનસ 9% ડિવાઈડ બાય, અહીંયા બીટાની સાથે ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે બરાબરની આ બાજુ એટલે કે આ ટર્મ ભાગાકારમાં જતી રહેશે એટલે 18% માઇનસ 9% ભાગ્યા 14% માઇનસ 9% બરાબર બીટા I.
એટલે અલ્ટિમેટલી તમને આન્સર શું મળશે? 18% માઇનસ 9% એટલે કે 9%, 14% માઇનસ 9% એટલે કે 5% બરાબર બીટા આઈ. તો ફાઇનલી તમારું બીટા કેટલું આવશે? તો 1.8 આવશે. સો જ્યારે બી તમને અપેક્ષિત વળતરનો દર શોધવાનું કીધું હોય કે પછી બીટા શોધવાનું કીધું હોય તો બંને માટે આ જ ઇક્વેશનનો યુઝ થશે અને આ જ ઇક્વેશનના યુઝ કરીને તમે ઘણી બધી વસ્તુઓ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સામાન્ય રીતે આનો યુઝ અપેક્ષિત વળતરના દર શોધવા માટે થાય છે. સો અહીંયા આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. સો ફરી પાછું જ્યારે આપણે નવા લેક્ચરમાં આવીશું ત્યારે નવા ટોપિક સાથે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.